ચૂંટણી જીતવીને એ તો સમજો કે અડધી સફર પૂરી થઈ. અસલી પડકાર તો એ જીતને એક એવા મજબૂત જનાદેશમાં બદલવાનો છે જેનાથી લોકોના જીવનમાં ખરેખર કોઈ ફેરફાર લાવી શકાય. તો આજે આપણે ગુજરાતના વાવ મતવિસ્તારના ડેટામાં ઊંડા ઉતરીશું અને એ સમજવાની કોશિશ કરીશું કે કેવી રીતે આંકડાઓ શાસન માટેનો સાચો રસ્તો બતાવી શકે છે. આપણી આખી ચર્ચા 4 ભાગમાં રહેશે. પહેલા આપણે વાવનો રાજકીય કોયડો સમજવાનો પ્રયત્ન કરીશું. પછી 2022ના ચૂંટણીના જે આંકડા છે એને જરા બારીકાઈથી જોઈશું. એ પછી આપણે લોકોનો અવાજ સાંભળીશું, એમની જરૂરિયાતો શું છે એ સમજીશું અને છેલ્લે આ બધી માહિતીના આધારે એક મજબૂત જનાદેશ સુધી પહોંચવાનો રસ્તો કયો હોઈ શકે એના પર વાત કરીશું. રાજકારણમાં જીત એ અંત નથી હોતો, એ તો એક નવી શરૂઆત હોય છે. અસલી કસોટી તો જીત પછી શરૂ થાય છે. એ જીતને એક એવા મજબૂત પાયામાં ફેરવવાની જેના પર વિકાસની એક આખી ઇમારત ઊભી થઈ શકે. કારણ કે પાતળી સરસાઈ પર ટકેલી જીત એ રેતી પર બનેલા મહેલ જેવી જ હોય છે. ક્યારે ડગમગી જાય કંઈ કહેવાય નહીં. તો આપણું કેન્દ્રબિંદુ છે વાવ, બનાસકાંઠાનો આ સરહદી વિસ્તાર જ્યાં મોટાભાગના લોકોનું જીવન ખેતી અને પશુપાલન પર ટકેલું છે. અહીંના મતદારોની ખાસ વાત છે, એ રાજકીય રીતે ખૂબ જાગૃત છે. એમની સમસ્યાઓ પણ એકદમ વાસ્તવિક છે, જેમ કે પાણીની તંગી, યુવાનો માટે રોજગારની અછત અને પાયાની સુવિધાઓ માટેનો સંઘર્ષ. તો મૂળ સવાલ એ જ છે કે જે જીત માંડ મળી હોય એને એક એવા નક્કર જનાદેશમાં કેવી રીતે બદલી શકાય? એવો જનાદેશ જે આવનારા 5 વર્ષ માટે સ્થિર શાસન અને સતત વિકાસની ગેરંટી આપે. ચાલો આનો જવાબ શોધવાનો પ્રયત્ન કરીએ. કોઈ પણ રાજકીય રણનીતિનો પાયો હોય છે નક્કર ડેટા, એટલે કે આંકડા. તો ચાલો આપણે સીધા 2022ની વિધાનસભા ચૂંટણીના પરિણામો પર જઈએ અને સમજીએ કે વાવના મતદારોએ શું ચુકાદો આપ્યો હતો અને એ ચુકાદા પાછળનો તેમનો સંદેશ શું હતો. જુઓ, આ આંકડા બધું જ કહી દે છે. લગભગ 75% જેટલું ઊંચું મતદાન, એનો મતલબ કે લોકોએ બહુ ઉત્સાહથી ભાગ લીધો. કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોર એમને 45%થી વધુ મત મળ્યા અને તેઓ લગભગ 15,601 મતોની સરસાઈથી જીત્યા. જીત તો સ્પષ્ટ છે, પણ 50%થી ઓછા મત એ પણ બતાવે છે કે મતદારોનો એક મોટો વર્ગ એવો છે જે હજુ તમારી સાથે નથી. 45% મત તમને જીત તો અપાવી શકે, પણ શું એ સ્થિર શાસન માટે પૂરતા છે? સામાન્ય રીતે એવું મનાય છે કે 50%થી વધારે મત હોય ને તો જ લાંબા ગાળાના વિકાસના કામો આત્મવિશ્વાસથી કરી શકાય. અહીં જીત અને એક મજબૂત જનાદેશ વચ્ચે લગભગ 5થી 7%નું અંતર છે. આ અંતરને કેવી રીતે ભરવું એ જ તો અસલી પડકાર છે. ચૂંટણીના આંકડાઓ તો વાર્તાનો માત્ર એક જ ભાગ છે. ખરી વાર્તા તો એ લોકોની છે જે મત આપે છે. તો ચાલો હવે આંકડાઓથી આગળ વધીએ અને વાવના લોકોના દિલમાં શું છે, એમની સાચી જરૂરિયાતો અને ફરિયાદો શું છે એ સમજવાની કોશિશ કરીએ. બંધારણીય મૂલ્યો પણ એ જ કહે છે કે દરેક નાગરિકના અવાજને ગૌરવ સાથે સાંભળવામાં આવે. વાવનું સામાજિક ગણિત સમજવું ખૂબ જ જરૂરી છે. અહીં ઠાકોર ઓબીસી સમુદાય સૌથી મોટો છે, લગભગ 27%. એ પછી ચૌધરી અને દલિત સમાજ આવે છે. કોઈપણ રણનીતિની સફળતા આ સામાજિક સમીકરણોને સમજવા પર અને દરેક સમુદાયને સાથે લઈને ચાલવાની ક્ષમતા પર ટકેલી હોય છે. આ કોઈ રાજકીય મુદ્દાઓ નથી, આ લોકોના જીવનની રોજબરોજની તકલીફો છે. વિચારો, સિંચાઈ માટે પાણી ના હોય તો ખેડૂત શું કરશે? યુવાનોને સ્થાનિક સ્તરે નોકરી ના મળે તો એ ક્યાં જશે? ગામમાં સારું શિક્ષણ અને આરોગ્ય ના હોય તો ભવિષ્યનું શું? આ ફરિયાદો જ શાસનની દિશા નક્કી કરે છે. ઇતિહાસ જુઓ, એ સાફ બતાવે છે કે વાવના મતદારો કોઈ એક પક્ષ સાથે બંધાયેલા નથી. એ કામના આધારે પોતાનો નિર્ણય બદલે છે. 2002માં કોંગ્રેસની મજબૂત પકડ, 2012માં ભાજપની જીત અને પછી 2017થી 2022 સુધીમાં કોંગ્રેસના મત હિસ્સામાં થયેલો ઘટાડો. આ બધું એ જ બતાવે છે કે અહીં મતદારોની વફાદારી કમાવી પડે છે, એ વારસામાં નથી મળતી. તો સવાલ એ છે કે આ પડકારને તકમાં કેવી રીતે ફેરવી શકાય? અહીં આંકડા, સામાજિક સમીકરણો અને લોકોની ફરિયાદો આ બધાને જોડીને એક 4 પગલાંની વ્યૂહરચના સૂચવવામાં આવી છે. આ વ્યૂહરચના સમજો કે રાજકીય પાયાને મજબૂત કરવા અને શાસનને લોકો સુધી પહોંચાડવા માટેનો એક રોડમેપ છે. ચાલો એને જરા વિગતવાર સમજીએ. આ વ્યૂહરચનાના 4 મુખ્ય સ્તંભ છે. પહેલું, સામાજિક ગઠબંધન, એટલે કે જે મોટા મતદાર સમૂહો છે એમને એક સાથે લાવવા.
બીજું, મજબૂત સંગઠન જે દરેક ગામ અને દરેક બૂથ સુધી પહોંચે. ત્રીજું, એકદમ સ્પષ્ટ અને સકારાત્મક સંદેશ જે સીધો લોકોના દિલમાં ઉતરે. અને ચોથું, સંસાધનોનો સ્માર્ટ ઉપયોગ જેથી તમારો સંદેશ દરેક વ્યક્તિ સુધી પહોંચી શકે. આ આખી રણનીતિનો મંત્ર બહુ સરળ પણ ખૂબ જ દમદાર છે. વિશ્વાસ અને પરિણામ. કારણ કે મતદારોને હવે ખાલી વચનો નથી જોઈતા, એમને નક્કર પરિણામો જોઈએ છે. લોકોએ જે વિશ્વાસ મૂક્યો છે એને જમીન પર કામ કરીને સાચો સાબિત કરવો પડશે. યાદ રાખો, વિશ્વાસ મત અપાવે છે, પણ પરિણામ જ એ વિશ્વાસને ટકાવી રાખે છે. જે વર્તમાન ધારાસભ્ય છે ગેનીબેન ઠાકોર, એમની છબી એક મજબૂત અને જમીની નેતા તરીકેની છે અને આ જ એમની સૌથી મોટી તાકાત છે. પણ સામે પક્ષે ઘટતો જતો મતહિસ્સો અને મુખ્ય મતો વહેંચાઈ જવાનું જોખમ, આ બહુ મોટા પડકારો છે અને આ પડકારોને પહોંચી વળવા માટે એક ચોક્કસ વ્યૂહરચના બનાવવી ખૂબ જ જરૂરી છે. અહીં વ્યૂહરચનાનો સૌથી સંવેદનશીલ મુદ્દો છે મત વિભાજનને રોકવાનો. જ્યારે એક જ સમાજમાંથી એક કરતાં વધારે ઉમેદવારો ઊભા રહી જાય ત્યારે શું થાય? મતો વહેંચાઈ જાય છે અને એનો સીધો ફાયદો સામેવાળાને મળે છે. એટલે જે તમારી મુખ્ય મતબેંક છે એમાં એકતા જાળવી રાખવી એ જીત માટેની પહેલી શરત છે. તો આ બધી કવાયતનો અર્થ શું છે? શું અંતિમ ધ્યેય માત્ર ચૂંટણી જીતવાનો છે? ના, ધ્યેય એ છે કે દરેક વ્યૂહાત્મક પગલું, ભલે એ ગઠબંધન હોય કે સંગઠન, એને લોકોની કોઈને કોઈ સમસ્યાના ઉકેલ સાથે જોડવામાં આવે. રાજનીતિ ત્યારે જ સાર્થક ગણાય જ્યારે તે લોકોના જીવનને થોડુંક પણ સરળ બનાવી શકે, અને આ પ્રક્રિયામાં લોકોની અંગત માહિતી અને ગોપનીયતાનું સન્માન કરવું એ પણ એટલું જ જરૂરી છે, જે આપણા દેશના નવા કાયદાઓ પણ સુનિશ્ચિત કરે છે. આ એક આંકડો આખી પરિસ્થિતિનો સાર આપી દે છે. 2022માં 12%થી પણ વધારે મત મુખ્ય પક્ષો સિવાયના ઉમેદવારોને મળ્યા. આ શું બતાવે છે? એ બતાવે છે કે મતદારોનો એક બહુ મોટો વર્ગ નારાજ છે અને કોઈક વિકલ્પ શોધી રહ્યો છે. આ એક મોટો પડકાર તો છે જ, પણ સાથે સાથે આ અસંતુષ્ટ મતદારોને પોતાની તરફ લાવવાની એક મોટી તક પણ છે. છેલ્લે આપણે એ વિચારવું રહ્યું કે આ ડેટા અને વ્યૂહરચનાનો સાચો હેતુ શું છે? શું એ ફક્ત સત્તા મેળવવાનું એક સાધન છે કે પછી લોકોના જીવનને વધુ સારું બનાવવાનો એક રસ્તો છે? વાવ જેવા હજારો મતવિસ્તારોનું ભવિષ્ય આ જ સવાલના સાચા જવાબ પર નિર્ભર કરે છે. જો તમે લોક કેન્દ્રિત નેતા બનવા અને તમારા મતવિસ્તારને આગળ લઈ જવા માંગતા હો તો blueprintstrategies.ai પર mgr@blueprintstrategies.ai પર સંપર્ક કરો અથવા 08042041602 પર કોલ કરો. પર્પઝ બિયોન્ડ પોલિટિક્સ.